જુગલ ચરણ પંકજ સદા. હવે કીધું મમ ચિત્ત અલી અનુરાગ. અહીંયા બે વાત કરી. જુગલ ચરણ એટલે બે ચરણ. એટલે બે ચરણ એટલે હું ભમરાનું ચિત્ત કમળમાં અને કમળ સૂર્યના પ્રતાપે પૂર્ણ ખીલેલું હોય. બે રીત થઈ. જો ખીલેલું ફૂલ ન હોય કમળ તો ભમરાને એમાં પૂર્ણ અનુરાગ નથી આવતો. એટલે બે પદ્ધતિ. ભમરાનું ચિત્ત કમળમાં લાગેલું છે, પણ કયા કમળમાં? બંધ કમળમાં નહીં, ખુલ્લા કમળમાં લાગેલું છે. જે ખીલેલું છે એમાં ભમરાનું ચિત્ત લાગેલું છે, ખીલેલું. હવે ખીલેલું કેના પ્રતાપે છે? પાછો પ્રશ્ન થયો. એની મેળે ખીલ્યું? ના, સૂર્ય ઉગે છે એટલે ખીલે છે કે. તો સૂર્યના પ્રતાપે ખીલેલું. આ બે વાત થાય છે કે. એવી રીતે જુગલ ચરણ કીધા કે એક તો છે સૂર્યનું, એટલે જે કેવલ કરતાની વાત આવે, કેવલ કરતા, અને મારું છે એ કમળની અંદર એની વૃત્તિ આવી છે. એ કમળની વૃત્તિ હંમેશા સૂર્ય બાજુ જ છે. પરમ ગુરુ અને કેવલ કરતા એકમેક છે, એ જુદા નથી. અને મારું ચિત્ત એ એના ચરણમાં લાગ્યું છે, પરમ ગુરુના. જેમ ભમરાનું ચિત્ત કમળમાં લાગ્યું છે, પણ કમળ છે એ ખીલેલું તો પેલા સૂર્યના આધારે છે. 15 કરોડ કિલોમીટર દૂર સૂર્ય છે. એના કિરણની અંદર એની વૃત્તિ છે, એકમેક છે. એની જાણ એ પકડે છે. એ જાણ પકડીને ભમરો પણ એમાં આકર્ષાય છે કે હું અચરત એમ કે છે કે હું આ કમળની અંદર આવી રીતે આકર્ષાણી છું. અને એને કરતા બે એકમેક છે. સદા મમ ચિત્ત અલી અનુરાગ. અલી એટલે ભમરાની જેમ મારું ચિત્ત ને અનુરાગ થયો છે. ભમરાને એ કે રાગ થાય. અહીંયા કીધું એને રાગ થાય છે કે ઉપર પ્રમાણે મને બંને ચરણમાં કમળ વિશે ભમરાને રાગ બંધાય છે. અને મને મારા પરમ ગુરુમાં એના મારા ચિત્તની અંદર પરમ ગુરુ પ્રત્યે અનુરાગ બંધાય છે. રાગ બંધાવો એટલે રાગમાં મૃત્યુ છે. ભમરો છે એ કમળની અંદર એવો મશગુલ થઈ જાય, રાગ બંધાઈ જાય ને હાન થાય ને એટલે સૂર્ય વયો જાય એટલે કમળ પીડાઈ જાય, પણ ભમરો ઊભો થતો નથી, એમાં મૃત્યુ પામે છે. અનુરાગ શું છે? આમાં મૃત્યુ થાય છે, અનુરાગની અંદર જીવન મળે છે. અચરતબાએ જે જીવન મળ્યું એ પરમ ગુરુના ચરણની અંદર જીવન છે. કે આ જળ વસ્તુ નષ્ટ થઈ જાય છે, પછી ક્યારેક કાળ અટતો નથી, એનું નામ અનુરાગ છે. રાગની અંદર મૃત્યુ છે અને અનુરાગની અંદર અખંડ જીવન છે, અમર થવાની વાત છે.